જય માતાજી બધાને. તો ફ્રેન્ડ્સ, ઉનાળાની સિઝનમાં આપણા ઘરમાં ફ્રિકવન્ટલી કાચી કેરીનું શાક બનતું જ હોય છે, પણ આજે આપણે એકદમ અલગ જ રીતથી શાક બનાવીશું, ગ્રેવીવાળું કાચી કેરીનું શાક. હવે તમને એમ થતું હશે કે શું ડુંગળી ટામેટાની ગ્રેવી કરીને શાક બનાવવાનું છે, પણ ના, ડુંગળી ટામેટાની ગ્રેવી નથી કરવાની. પણ કઈ ગ્રેવી કરવાની છે, કઈ રીતે બનાવવાનું છે એ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ. પણ એકદમ ટેસ્ટી શાક તૈયાર થવાનું છે, માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. તો સૌથી પહેલાં અહીં મેં એક કાચી કેરી લીધી છે અને પહેલાં તેને બરાબર ધોઈ લઈશું અને પછી તેની છાલ કાઢી લેવાની છે. છાલ સારી એવી નીકળી જાય પછી તમને ગમે એ સાઈઝના નાના મોટા ટુકડામાં સમારી લેવાની. તો અહીં કેરી સમારાઈને તૈયાર છે અને મેં આ સાઈઝના ટુકડા રાખ્યા છે. હવે કેરીને બાફવા માટે 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તમારે જો વધારે કેરી હોય તો એ પ્રમાણે પાણી લેવાનો. અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું ઉમેરીને પાણીને ઉકળવા દઈશું. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે કેરીને બાફશો ને તો કેરીના ટુકડામાં સારો એવો યલો કલર આવશે અને મીઠાશ પણ કેરીની અંદર સુધી જશે. તો પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે, તો કાચી કેરીના ટુકડાને આપણે ઉમેરી દઈએ. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બફાવા દઈશું. વચ્ચે વચ્ચે એકાદ બે વાર મિક્સ કરતા રહીશું. અને હવે ફ્રેન્ડ્સ, આપણી કેરી બફાય ને ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ. તો મિક્સર જારમાં 5 થી 6 લસણની કળી, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચીથી પણ થોડું ઓછું મીઠું લીધું છે અને 2 ચમચી ખાટું મીઠું આપણું જે ગુજરાતી ચવાણું આવે છે ને તે લીધું છે. અને હવે તમને એમ થતું હશે કે ચવાણ ઉમેરવાથી શાક કેવું લાગતું હશે, પણ ટ્રસ્ટ મી, બહુ જ સરસ લાગે છે. એકવાર તમે આ રીતે શાક બનાવશો ને તો આ જ રીતે બનાવવું પડશે એવી ઘરમાંથી બધાની ડિમાન્ડ આવશે. એવો સ્વાદ એનો દાઢે લાગશે. પહેલાં આ રીતનું અધકચડું વાટી લેવાનું અને પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને ગ્રાઇન્ડ કરવાનું. તો આ રીતની કન્સિસ્ટન્સીવાળી ગ્રેવી આપણે તૈયાર કરવાની છે. બીજી સાઈડ આપણે કેરીને જોઈએ તો ટુકડા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો પહેલાં તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી કાણાવાળા વાસણમાં કાઢી લેવાના, એટલે વધારાનું બધું જ પાણી નીકળી જાય. હવે શાકનો વઘાર કરવા માટે મોટી 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈ સારી એવી તતડે પછી અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમાને હાથથી મસળીને ઉમેરીશું. અહીં ફ્રેન્ડ્સ, અજમો જરૂરથી ઉમેરજો, પચવામાં પણ ઇઝી રહેશે અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. ચપટી હિંગ ઉમેરીને બાફેલી કેરીના ટુકડાને ઉમેરી દેવાના છે. તો અહીં ફ્રેન્ડ્સ, તમે જુઓ ને તો આપણે કેરીને બાફતા સમયે હળદર ઉમેરી હતી, એનાથી એટલો સરસ યલો કલર આવ્યો છે કે ખૂબ જ સરસ કેરીના ટુકડા દેખાઈ રહ્યા છે. સારી રીતે મિક્સ કરીને આપણે બેઝિક મસાલા કરી દઈએ. તો અડધી ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર ઉમેરીશું કારણ કે ઓલરેડી આપણે પહેલાં જ હળદર એડ કરેલી છે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મસાલાને સારી રીતે ચડવા દઈશું. મીઠું આપણે લાસ્ટમાં ચેક કરીને ઉમેરીશું કારણ કે આપણે કેરીને બાફતા સમયે પણ ઉમેરી હતી અને ગ્રેવીમાં પણ એડ કર્યું છે. અડધી 1 મિનિટ જેટલું મસાલાને ચડવા દઈશું અને પછી આપણે જે ગ્રેવી તૈયાર કરી છે તે ઉમેરી દેવાની છે. સાથે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને બરાબર મિક્સ કરીને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે. હવે તમને જે રીતે કેરીના શાકમાં ગળપણ પસંદ હોય એ પ્રમાણે ગોળ ઉમેરવાનો છે અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે શાકને ચડવવાનું છે. તો આ શાક એકદમ ઇઝીલી બની જાય છે અને શાકનો ટેસ્ટ તો એકદમ અલગ જ યુનિક ટેસ્ટવાળું શાક તૈયાર થાય છે. તો અહીં ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી થોડી પણ સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. અને લાસ્ટમાં મીઠું પણ ચેક કરી લેવાનું. મને થોડું ઓછું લાગ્યું હતું તો જરૂરિયાત પ્રમાણે ઉમેર્યું છે. અને ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું.
આ શાક હજી ઠંડુ થશે એટલે થોડું થીક થશે, તો એ પ્રમાણે તમારે ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરવાની. તો તમને આ મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.